મોહરમના પર્વને અનુલક્ષી ખોજા જમાતખાના ખાતે મહેંદી મુબારકના ફળ લેવાની વિધિ યોજાઈ હતી। કરબલાના શહીદ હઝરત કાસિમ ઇબ્ને ઇમામ હસન અલૈહિસ્સલામની યાદમાં મહેંદી મુબારકની વિધિ યોજાઈ છે। ખોજા જમાતખાના ખાતે મહેંદી મુબારકના ફળ લેવાની વિધિ યોજાઈ હતી। આ અવસરે માનતાના ફળ લેવા હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। ફરી વાર લેજે आग बंद करे ले जो आग बंद करे है गादी पे ले जो गादी बस बराबर અમે વર્ષોથી ફળ લેવાની વિધિ કરાવીએ છીએ। એ ફળ એટલા માટે લેવાય છે કે ઇમામ હુસેનના દીકરા અને ઇમામ હસનના ભત્રીજા એટલે કે હઝરત અલી અલૈહિસ્સલામના પોતરા એ એમ કે અહીંયા કરબલામાં હતા અને જોયું કે કાકાની ઉપર બહુ મુસીબત આવી છે। દુશ્મનોએ છેલ્લા 3 દિવસોથી એ લોકોને પાણી નહોતું આપ્યું અને નાના નાના બાળકો બધા તરસ્યા હતા। હવે એમાં 6 મહિનાનું બાળક જનાબ અલી અસગર જે હતા ઇમામ હુસેનના દીકરા એ બી બિચારા તરસ્યા ભૂખથી ટળવળતા હતા। હવે એમાં એ વખતમાં ઇમામ હસને જનાબે એમના દીકરાને વસિયત કરેલી કે દીકરા કાકા ઉપર જ્યારે બહુ મુસીબત આવે ત્યારે તારા બાજુમાં જે બાંધેલું તાવીજ છે એ ખોલીને વાંચજે અને એના ઉપર અમલ કરજે। એ વખતે પછી હઝરત કાસિમે એને યાદ આવ્યું એટલે એણે એ તાવીજ ખોલ્યું। તેમાં લખેલું હતું કે કાકા ઉપર બહુ મુસીબત આવે તો તારી જાન કુરબાન કરી દેજે। કે કાકા પર આનાથી વધારે મુસીબત કઈ હોય કે બધા એક પછી એક શહીદ થતા હતા। ત્યાર પછી કાકાની પાસેથી પોતે રજા માંગી। હવે એ દરમિયાન એના પપ્પાની એટલે કે ઇમામ હસનની વસિયત હતી કે ભાઈ એમ કે મારા દીકરાની સાથે તમારા દીકરાની સાથે મારી દીકરીને શાદી કરજો એમ। તો હવે ત્યાં કરબલામાં તો એ લોકો પાસે કોઈ હતું જ નહીં કશું જ, બધું આ લોકો દુશ્મનોએ લઈ લીધું હતું। ખાલી નિકાહ પડાવી દીધા હતા અને પછી ઇમામ હસન દીકરાએ રજા માંગી કે ભાઈ કાકા મને હવે શહીદ થવાની રજા આપો। પછી કાકા પાસેથી રજા લીધી અને મહેંદી ભરેલા હાથે જેને આપણે કહીએ કંકણ બાંધેલા હોય એવા હાથે એ છોકરા શહીદ થઈ ગયા।